મહાકુંભ 2025 માટે ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। આવનાર મહાકુંભ 2025 માટેની તૈયારીમાં ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ પ્રશાંત કુમારની દેખરેખ હેઠળ વ્યાપક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ડ્રીલનો ઉદ્દેશ લાખો ભક્તોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવાનો હતો, જે 13 જાન્યુઆરી 2025થી શરૂ થનાર આ ઇવેન્ટમાં હાજરી આપશે। મોક ડ્રીલમાં વિવિધ પરિસ્થિતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેથી પોલીસ દળની સંભવિત ખતરાઓ, ભીડ વ્યવસ્થાપન અને તાત્કાલિક પરિસ્થિતિઓને સંભાળવાની તૈયારીની કસોટી થઈ શકે। ડીજીપી પ્રશાંત કુમારે તૈયારીઓનું નિરીક્ષણ કર્યું અને વ્યવસ્થાઓથી સંતોષ વ્યક્ત કર્યો। તેમણે એક સરળ અને ઘટના મુક્ત ઇવેન્ટ સુનિશ્ચિત કરવા માટે વિવિધ એજન્સીઓ વચ્ચેના સહકારના મહત્વ પર ભાર મૂક્યો। દર 12 વર્ષે યોજાતી મહાકુંભ વિશ્વની સૌથી મોટી ધાર્મિક સભાઓમાંની એક છે, જે વિશ્વભરના લાખો યાત્રાળુઓને આકર્ષે છે। ઉત્તર પ્રદેશ પોલીસે ઇવેન્ટનું સંચાલન કરવા માટે 50,000થી વધુ કર્મચારીઓની તૈનાતી કરી છે। સાથે 2,700 સીસીટીવી કેમેરા અને સર્વેલન્સ માટે ટેથર્ડ ડ્રોન, સાયબર સુરક્ષા ખતરાઓને પહોંચી વળવા માટે મહાકુંભ વિસ્તારમાં સાયબર પોલીસ સ્ટેશનની સ્થાપના કરવામાં આવી છે। ડીજીપી પ્રશાંત કુમારે ઇવેન્ટ માટેના કોઈ વીઆઈપી સંસ્કૃતિ નીતિ પર પ્રકાશ પાડ્યો, જેનાથી તમામ હાજર, જેમાં મહાનુભાવો પણ સામેલ છે, મુખ્ય વિસ્તારોમાં પહોંચવા માટે એક નિશ્ચિત અંતર ચાલવું પડશે। આ નીતિનો ઉદ્દેશ વ્યવસ્થા જાળવવાના અને ઇવેન્ટ દરમિયાન કોઈપણ વિક્ષેપોને અટકાવવાનો છે। પોલીસ દળને કોઈપણ ખતરનાક ડ્રોનનો સામનો કરવા માટે એન્ટ્રી ડ્રોન ટીમો સાથે પણ સજ્જ કરવામાં આવ્યો છે। વ્યાપક સુરક્ષા પગલાં રાજ્યની ભક્તો માટે સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા અને મહાકુંભ 2025ની સફળતાને સુનિશ્ચિત કરે છે।